મારી પાસે નહીં. અચ્છા, એને એલેક્સ પાસે જવું છે એટલા માટે એમ કહે છે કે મારે લાફીનોઝમાં કાંઈ નથી જવું, તમે એલેક્સ ભાઈ મને બેઠવા દેજો. ભેંસ આવી હતી ને, ભેંસ પલક, તો ભેંસ ભટકાતી ગઈ ન્યા. અચ્છા, આ સાઈડ ભટકાણી. હા, ફેર એન્ડ લવલી મને ગમતી જ નથી. અચ્છા, મેં તો કદાચ હા પાડે તો કદાચ ઓલા ભેંસને લગાવતા હોય એમ. હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં ને મજા જ છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા ન્યુ વ્લોગમાં, ન્યુ વિડિયોમાં. આજે બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આખો દિવસ બપોર કહેવાય, અત્યારે 3 વાગ્યા છે અને બપોર કહેવાય, રોંઢો કહેવાય. 3 વાગી ગયા છે અત્યારે, અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ અમરેલી. બસ તમને એમ થતું ઘડીક બહાર ને ઘડીક આયા ને ઘડીક બહાર ને અહીંયા. તો 2 દિવસ ચાલો ને પેલા 12 ની વાત કરીએ આપણે. એને ગરમી બહુ થાય છે નીચે વેતારી. ઓહ, તું તો એટલી બધી રૂપાળી આવસ. અચ્છા, એક ગોરી તો જો કે ક્યાં રાઈ ને ફેર એન્ડ લવલી મને ગમતી જ નથી. અચ્છા, મેં તો કદાચ હા પાડે તો કદાચ ઓલા ભેંસને લગાવતા હોય એમ, ખબર છે ને? તો એ કેવી ધોરી થઈ જાય. इतना निखार એવું કઈ हाँ, इतना निखार जैसे तेरे में आ गया, देखो यहाँ पे आता है. ओहो, આ બજારે પોઝ આપી દે. આ બાજુ કેવો પોઝ હા કરીને આપણે. વધારે શૂઝ હોય ને એટલે માથાકૂટ તો થાય જ તે ચોઈસ કરવામાં. તો પહેરે કપડા પ્રમાણે પહેરવું પડે. ઓ અચ્છા, અમાર તો એવું સીધી ઉતી બા. જો રેખાબેન યાદ આવી. પણ બરાબર છે. રેખાબેન યાદ આવી ગયા સીધા. નહીં, ઈ મે આમાં હરખું નતું પહેર્યું. ચાલો હું બહાર જાઉં છું. ખોટું બોલ. થોડા દિવસથી છે ને મારું ફેશન હાવ બ્લેક પડી ગયું છે ને, સ્કિનમાં છે ને હાવ દાગ થવા મળ્યું છે, અને પિમ્પલ કે ને આપણી દેશી ભાષામાં ખીલ બહુ થાય છે. તો આજે આપણે ટ્રીટમેન્ટ કરાવવા માટે અમરેલી હોસ્પિટલ છે ને ત્યાં જવાનું છે. અમે જાતા એક જગ્યાએ, પણ ત્યાં બહુ આગું પડી જાય એટલે જવાનું બંધ રાખ્યું છે, અને આપણે બીજી જગ્યાએ ચેન્જ કરીને આ કેમ રહે છે. પલક તારે બી કરાવવાનું છે ને? પેલા તમારું જોઈએ, તમારું કઈ કામ સારું લાગશે તો હું કરાવીશ, બાકી તો હું નહીં. અને ટ્રીટમેન્ટ બહુ હેવી હશે, મતલબ કે આમ દુખે એવી તો હું નહીં કરાવું. મેન વસ્તુ તો એ વાંધો નહીં, દુખે એ તો મેં ટ્રીટમેન્ટ કરાવી લીધી છે. પણ ટ્રીટમેન્ટ મને કયો ટ્રીટમેન્ટ થી ડર લાગે કહું? આખું ફેસ ઉપર પેલું મેં આપણે એમ હું બોલેસ ખમી જાવ હું કેવું પટપટ નહીં, એમથી તો ક્યાં બી જે દુખવાળી જે ટ્રીટમેન્ટ હતી ને એનો તો મને વાંધો નથી, હવે અનુભવ છે. પણ મને જે ટ્રીટમેન્ટ થી ડર લાગે ને એનું શું કરવાનું ખબર? એનું ઈલાજ શું છે કે એને ફેસ ઉપર પિમ્પલ થતો હોય તો ઘણો કંઈક અલગ જાતનું હોય. આખું ફેસ ઉપર કંઈક પાટા જેવું મૂકે, પછી એના ઉપર આખું છે ને લગાવીને આપણી આંખ બંધ રાખવાની 15 થી 20 મિનિટ. મને એમાં છે ને મારો જીવ મૂંઝાવા માંડે. મારી આંખ ખુલ્લી હોય ને તો જ હું ટ્રીટમેન્ટ કરવા દઉં. આ તો ઓલી અહીંયા તો વાંધો નતો આવતો ટ્રીટમેન્ટમાં, તો ધમુ હાથ પકડતા બાજુમાં રહેતા, એટલે ખાલી અહીંયા તો 15 મિનિટ જ થતી. અહીંયા તો 15-20 મિનિટ એવું કદાચ હોય. આખું આમ પેક કરી દેવાની આખું. એમાં પણ જોયા વગર હું એમાં પણ કરે છે. જોયા વગર ગાડી આવશે અંદર. હાલે ગાડી તું બહાર રહેજો, તારા હિસાબે બાંધવાનું થયું ઘરમાં મારે બેયને. હું બોલસ તું? અમને નથી સમજાતું કઈ. તમને ક્યાં સમજાવું છું? પણ તો કોને સમજાવસ? ખાલી કહું છું, ગાઈઝ ને સમજાવસ. તમે સમજી ગયા ભાઈ તો કમેન્ટ કરી દેજો. કાંઈ થાય એમ નથી. તો ઓલું કૂતરું બિચારું નવું આપ્યું છે, સાવ ગરડું થઈ ગયું છે, અને પ્લસ એને બિચારાને સંભળાતું પણ નથી. જો એની આંખો બિચારીને કેવી છે, તો સાવ ગરડું છે. બેરું છે. બેડું નો કહેવાય, બેરું કહેવાય. હજી બેડું કરે. ભાવનગર ની અંદર વરસાદ પડ્યો, પણ આજે તડકો પડ્યો તો સારું લાગે છે. અને અત્યારે ગરમી એવી થાય છે ને ભાઈ, કઈ ના પૂછો. ભેંસ આવી હતી ને, ભેંસ પલક, તો ભેંસ ભટકાતી ગઈ ન્યા. અચ્છા, આ સાઈડ ભટકાણી. હા એટલે કાચા અમે તો કાચ કેમ એમ થઈ હું નતો કીધું મેં ભેંસ ભટકાણી. જો બિચારો ઓલું ઈ જાય છે, સાંભળતું નથી બિચારો. તું તને બહુ ડોગ ની ચિંતા થાય ની બિચારા. કાળી આપડી બહુ વાયડી, ખવડાવીને આપણે એને પાટા જેવી કરી ને બધા બીજાને આવવાનો દે શેરીમાં. ગમે તે માણસ અહીંયા આવે ને એને એક ધારી કન્ટિન્યુ પસે ભા થાય તો કઈ નહીં. અહીંયા અમારા ઘરે પણ જે પણ નીચે કે ઉપર આવતા હોય ને એને ભૈસા જ કરે. પછી જો હરી કરે તો પછી આસમાન નો રહ્યો. મારી કાળી છે, મેં કાળીને ટ્રીટમેન્ટ આપેલી છે. કાળીને બસ આપેલી છે. ક્યારની એકલી બોલે, હું કઈ બોલતો નથી. સામે એક થાર જાય એના વિશે ક્યાં નહીં બોલે. એટલે કેમ આકે, આમ આકે, પેલું આકે, ફૂલ આકે, એકલી બોલે. હાવ એમ હોય? હું એમને જોતી હતી આગળ પાછળ અમે કયું ના થાર જોડે છીએ. ઈ આમથી આમ ચલાવે છે. મેં કીધું આપને બતાવવા માટે ચલાવે છે, કેમ કે અમે ગાડી જેમ તેમ નથી કાઢતા. ઈ ભાઈ જેમ તેમ કાઢે છે. કઈ વાંધો નહીં. થાર છે, બધાને શોખ હોય આમ શું કહેવાનું, થાર છે તો આમ થોડોક દેખાડવો કરવો. આપણે બીજી વસ્તુ, અને વાંચી વાતને ક્યાં આવીને ખતમ કરી એને ખબર?
ભૂલી ગયો હું. ઈ આપણી વાતો નહીં કરતા હોય. હા ઈ આપણી વાત નહીં કરતા, આપણે હું કામ કરીએ એમ કરીને વાત ને પતાવી. બોલો એને ગજબ હો, કોમેડી તો અહીંયા જ કરે છે આ. You were the type that eclipsed the room. I was the one who arrived too soon. હું રીલ્સ જોતી હતી ને તો એક વિડિયો આવ્યો કે એમાં ભેંસ ને ટચાકા ફોડે. નહીં ભેંસ તો નથી, આને કઈ કહેવાય? જો દેખાય, જો ભેંસ જ છે. ભેંસ છે, ગાય છે, ડબલ કલર ની આવે ઈ. કેવો ટચાકા ફોડે, નાક ના ફોડે, આમ કરીને કેવો ટચાકા ફોડે. જો આમ બે આમ હાથ રાખીને. એટલે તું કેવા શું માંગે છે? એટલે મેં ટસાકા પડ્યા એટલે મને કેસ ને તું. નો એવું નો કહેવાનું હોય તમને. આહાહા હું મને તો કે છે અત્યારે પેટમાં ગજબનું ઈનો પીવાનું કઈ હતું નહીં, તમે કીધું ઈનો આમાં પી લઈ. હા, ઈનો પીવા માટે કઈ હતું નહીં તો મેં ધમુને કીધું મારી પાસે ખાલી બોટલ થોડીક અડધી પડી છે, એમાં મેં કીધું પી લ્યો તો જો પીવે છે. વાહ 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 વાહ. ઓ એક ઘોડામાં પૂરું ગજબનું દુખે એમ. અમરેલી પેલા મારવો એમને કઈક ખાધું હશે, કામ કઈક મિસ્ટેક થઈ હશે. મરચું લાલ. હમણાં 2 દિવસથી લાલ મરચા આવે છે ને તો એ લાલ મરચા પરાણે ખાઈશ, ના પાડું તો પણ. મેં કીધું તીખા છે તો નો ખાવ. લાલ મરચા અમે ખાઈ છીએ, હું પણ ખાઉં છું, મને પણ હવે તમને ખબર છે અત્યારે નામ લીધું તો પણ મોઢામાં પાણી. તો લાલ મરચા અમે ખાઈ છીએ તો એ બહુ તીખા છે. એમાં હું થોડુંક જીરું અને મીઠું નાખીને ભાઈ એને શેકી નાખું. પછી આ હોઠ એટલા ભરવા માંડે ને કે આમ વાત જ પૂછો નહીં. થોડીક વાર તો આમ પાણી 1 ગ્લાસ પીવો પડે ને થોડી વાર બેઠું પડે, પણ તો પણ ધમું ખાય છે, ના પાડું તો પણ ઈ મરચું ખાય ને તો જ મજા આવે. એક વસ્તુ તો છે, તો જ જમવાની મજા આવે ને. આમ જો પેટે હાથ રાખવો પડે. હમણાં થઈ જશે ઈનો, એટલે જ હું જોડે રાખું છું. But no one would ever bet against us. If they saw us exchanging glances, I was too busy to fall in love. You were too busy to break my heart. Nobody else was there to stop us. ફાઇનલી હું અમરેલી પહોંચી ગયો, પણ મારું એક એટીએમ બ્લુ ડાર્ટમાં આવેલું હતું કેટલા દિવસથી, એ આવી ગયું છે એટલે પહેલા લઈ લીધું સૌથી પહેલા, પછી અંદર જઈ લ્યો. શું છે? પૈસા ઉપાડે રાખો ને મોજ કરો હો ને. શું છે? એટીએમ મારે ભજન ખોલ નાખું. ખોલ નાખો, એમાં તો એક્સપર્ટ છે એટલે જ મેં આપ્યું. ક્યાંથી આમ ખોલવાનું છે કે આમ આમ? સારું લાગે એમ ખોલ નાખો. ચાલો હવે જઈએ પાછા આપણે ડાયરેક્ટ ઘનશ્યામભાઈ ત્યાં, પછી હોસ્પિટલ. અમરેલી પહોંચી ગયા ને સીધા ઘનશ્યામભાઈ પાસે. કેમ છે, મજામાં? બસ એકદમ મજામાં. બોલો શું ખાશો? કઈ નહીં, કોલ્ડ્રિંક નું એક પેકેટ ખાધું એટલે ભૂખ નથી લાગી. મને તો સંભળાતું, ફોનમાં કેમ સંભળાશે? શ્વાસ નથી લેવાતો, તેલની સ્મેલ આવે ને એટલે. ઓહો, આજ ખબર પડી તમે તેલ વગરનો વઘારો છે એમ ને. તો મેં મંગાવી છે મસાલા ચિપ્સ. હમણાં કહેતા હતા ભૂખ નથી, હમણાં મગાવી. મેનુ જોયું ને તો ભૂખ લાગી હતી. તમે એનું છે ને અમને હારી આપી દો. મેનુ એમાં કઈ ઘટે નહીં, મોકલી દો અત્યારે. મેનુને જોઈને હું કરું. તો ભૂખ લાગે ને, તો ભૂખ લાગે એટલે બીજું ખાઈ લેવાનું. ઉભી રે પલક, પલક ઉભી રે પલક, હું તને દરવાજો ખોલ દઉં આજે. આ યોરા વ્લોગ માં હતું એટલે આવી જાવ ને પલક, સારું છે ને તમને? કહી દો પાછળ ઠલવાઈ જાવ. હવે પલક ઉભી રે આ સીટ્સ આમ કર દો. જાઓ જતા રહીએ પાછો. પાછળ ઠલવાઈ જાવ ને. ઓકે, ઠલવાવું નથી, બેસી જાઓ. ઠલવાઈ જાવ. બેસી ગયા? હા બેસી પાણી પીવું છે તમારે? નથી પી. આ બોટલ પડ્યો 2 દિવસથી. પી લ્યો. એલેક્સ માટે છે ને બિસ્કિટ ની યાદ આવી ગઈ. એલેક્સ વયો ગયા. ના બિચારો પગ મરડાઈ ગયેલો છે. ચપ્પલ બહાર કાઢવા પડશે. હા તો એલેક્સ માટે અત્યારે આ બિસ્કિટ લીધા છે, જે જોતા હતા એટલે અરે હાજરમાં હતા નહીં, અને આમાં મોટું પેકેટ લેવાનું હતું પણ એની એક્સપાયરી ડેટ થઈ ગઈ હતી એટલે પછી નાનું પેકેટ લીધું છે. તો ફાઇનલી હોસ્પિટલે પહોંચી ગયા છીએ, હવે અંદર જાય પછી ટ્રીટમેન્ટ કરી એટલે તમને કહી. પેલા ધમુને મુર્ગો બનાવવાનો છે એમ તો કહી દે. Nobody else was there to warn us. Now we go on and on with this poor love song we've been working on far too long, baby. Do you still remember when our hearts tuned up spontaneously? તો ફાઇનલી મારી ટ્રીટમેન્ટ જેટલી કરાવવાની હતી થઈ ગઈ, હવે વારો પલકનો આવ્યો છે. કેમ છે? ઠંડુ ને? અંગૂઠો તો આવતોય નથી તારો. નથી કરતી પણ પરાણે બેઠેડી છે, હવે તકલીફ નહીં થાય. On and on like a marathon.
watching the TV screen. Now we're just betting on broken dreams. ફાઇનલી જે ટ્રીટમેન્ટ કરાવવાની થઈ ગઈ છે અને ભાઈ મારી સાથે પલકનું પણ થઈ ગયું છે. હલ્દી લગાવી એવું લાગે. હળદર જેવું ને હલ્દી તમે ઘનશ્યામભાઈ લાઈટ કરે. મારી ટ્રીટમેન્ટ મારે નથી કરવી કેમ કે મને ખબર છે કે ટ્રીટમેન્ટમાં પેન છે ને બહુ થાય એટલે મેં કીધું મારે નથી કરાયું પણ પેલા મેં કીધું ધમુની જોઈ લઉં ધમુને પેન થાય છે કે નથી થતું તો ધમુને કાંઈ થયું નહીં એટલે પછી મેં મારી પણ કરાવી લીધી. પેલા તીર મારા ઉપર માર્યો જોયું ને તમે ગાઈઝ, આવું હોય છે પત્નીઓ. પ્રેમ અને પ્રેમ કહેવાય. કઈ જાતનું પ્રેમ? અમને તકલીફ થાય ને એ પ્રેમ. વાહ. એટલે ટૂંકમાં પેલા તમારી ઉપર બાણ મારીએ હા બોલો બોલો. કે પેલા તમારી ઉપર બાણ મારીએ કેવું લાગે છે તમને, એની ઉપરથી પછી અમને ખબર પડે તમને કઈક થઈ ગયું તો અમે તો જીવતા રહી જાય ને. ના જીવતા. આ તો પેલું ન થયું કે હાલો પેલું ન થયું ને કહેવત છે હવે કે આપણા લગ્ન નહીં થાય તો છોકરી ને છોકરી બે છોકરી ને છોકરો ગયા પહાડ ઉપર. તે છોકરી એમ કીધું કે તું પેલા પડ તો હું કરું. એ ભાઈ પડી ગયા, ભાઈ ગયા. હા પછી કે હવે મજા ન આવી કે હવે મજા ન આવી. તો સપોર્ટ જ ન ના કર્યો ના બેનને. સપોર્ટ કરું ને એટલે એમ ટૂંકમાં હર ઘર કી કહાની હે, હર ઘર કી કહાની હે, હર ઘર કી. ઘરે ઘરે એવું છે જ ભાઈ બધાયને. સારું ચાલો તો ઘનશ્યામભાઈ ને છોડી આવે ને પછી આપણે નીકળીએ ભાવનગર પાસે જોવા માટે. તો અત્યારે વાત કરતા કરતા જતા હતા ઘનશ્યામભાઈ ના મેરેજ. કેટલો ટાઈમ થયો ઘનશ્યામભાઈ? 9 મહિના થયા. 9 મહિના. હજી 9 મહિના જ થયા? રોટલો ખાવ ક્યાં ગયા છો તમે? ક્યાંય નથી ગયા. ક્યાંય નથી ગયા. તો તમે તમારા ઘરના કઈ રીતના શું કીધું છે? એટલે મેં એને કીધું કે એક આપણી છે ને 40 વર્ષ સુધીની એજ એવી છે કે જ્યાં સુધી તમે કઈ જે પણ તમારે કરવું હોય લાઈફમાં કે સારી ઇન્કમ કરવી હોય કે સારો સ્ત્રોત તમારે કોઈ બી ટૂંકમાં સેટ કરવું હોય તમારી લાઈફ તો 40 વર્ષ સુધી કરી શકો. પછી તમારાથી ઘણી વસ્તુ નથી થવાની. એટલે મેં એને એમ કીધું કે જ્યાં સુધી આપણે કમાઈએ છે અત્યારે સારું છે, ભગવાનની દયાથી વિડીયોઝ છે, ફાસ્ટ ફૂડનું છે, બિઝનેસ આપણો સારો છે, બધું પેલા એને થોડુંક ડેવલપ કરી લઈએ, એક લેવલ સુધી પહોંચી જાય ને પછી આપણે આ જ કરવાનું છે. કે કહેવાનું એમ કે તમારી પાસે એક વખત આવક થઈ ગઈ કે ટૂંકમાં એવી આવક કરવાની છે આપણે. મારી ઈચ્છા એવી છે કે આપણે હુતા રહીએ ને તો આપણી ઇન્કમ તો ચાલુ જ હોય જેમ તમારી જેમ. મારી જેમ તીર મારી દીધું મારા ઉપર. અને ખાસ કરીને 23 વર્ષની ઉંમરથી માંડીને 40 વર્ષની ઉંમર છે ને કામમાં નહીં હોય. બટ અત્યારે આપણી યંગ જનરેશન છે ને બધા નથી હોતા, અમુક લોકો હોય છે જે છોકરીઓ પાછળ બગાડી નાખતા હોય છે. આમ કરો પછી લગ્ન પછી ફરવા પાછળ બગાડતું. લગ્ન થઈ ગયા પછી જો ગર્લ્સ સમજે તો ઠીક છે, બાકી ભાઈ નો સમજે. જ્યારે તમારા લગ્ન થાય ત્યારે ફરવાનું મૂકીને તમે વિચારતા હોય ને કે બસ ભેગું કરી લેવું છે, આગળની પેઢીને સુધારવી છે તો એ સુધરી જાય. તમારા ઉપર ડિપેન્ડ રાખે. એ સમય તમારી પાસે 23 વર્ષથી 40 વર્ષની અંદર હોય છે, પછી કઈ ન થાય. સમજી ગઈ ને? હું તને સંભળાતો હતો. સારું ચાલો તો જઈએ ઘનશ્યામભાઈને છોડવા માટે. સારું ચાલો તો આને લાપીનોઝમાં જવું છે. થેન્ક યુ સો મચ. વોટ? એમ હાલે નહીં જવું જ પડે ને. હવે અહીંયા છે કે હા હવે લાપીનોઝમાં જવું છે, નામ પડ્યું છે એટલે જવું છે. પછી ખોટું રસ્તામાં ઝઘડો થાય તો ત્યાં ચોખો લાવો એક ખાવા માટે અહીંયા ટ્રીટ થોડું જવાય. એટલે ચોખ્ખો લાવો જેટલું ડીઝલ ભરી જાય એમ. એના કરતા ત્યાં મને બેઠાડજો જ્યાં બેઠું છે અહીંયા. નહીં નહીં ત્યાં મારે પણ નીકળી જવાનું છે, પહોંચવાનું છે વહેલું. પણ એટલે તો નથી જાવ એમ કહું છું. અચ્છા એને એલેક્સ પાસે જવું છે એટલા માટે એમ કહે છે કે મારે લાપીનોઝમાં કાંઈ નથી જવું, તમે એલેક્સ ભાઈ મને બેઠવા દેજો. એનો મતલબ એ છે, રાઈટ? Nobody's gonna come and save us. We cash in too many. તો અત્યારે ફાઇનલી અમે આવ્યા છે એલેક્સ ને મળવા માટે અને એલેક્સ અમને જોઈને ભસે છે પણ ક્યાં છે ખબર નથી. કાંટામાં છે ઓલામાં. એલેક્સ મારી પાસે નહીં, મારી પાસે નહીં, મારી પાસે નહીં. હું તને ઓળખું છું. એલેક્સ પૂરું થઈ ગયું મારે. ડેન્જર માણસ છે. પાડી દે નહીં, પાડી દે નહીં. કેટલા ધક્કા મારસ તું. એલેક્સ ને રમાડી લીધો, ઘણો ટાઈમ એલેક્સ જોડે કાઢ્યો અને એને બિસ્કિટ પણ ખવડાવ્યા અને બસ હવે ઘર જવા માટે નીકળી છી ભાવનગર. તારે તો વઘારેલો રોટલો લેતો હું. નહીં નહીં મારે નથી ખાવો. લેતો હું. ના વાર લાગશે તો એના કરતા ખાવું વાળું નહીં. તો ખાઈ લ્યો હાલો. નહીં તું કેમ એમ કરસ? ભૂખ લાગશે તો હું વેફર ને એવું ખાઈ લઈશ, પછી એવું લાગશે તો પછી ત્યાં જઈને જમી લેશું. ના જમી લ્યો હાલો. પણ તો બહુ મોડું થઈ જશે તો તમારું જમવાનું નહીં થાય, મારું નહીં થાય એટલે કહું છું. હોટલ તો અહીંયા છે પણ ધમુ કે છે કે અત્યારે હું જમીશ ને તો કે મને ઊંઘ આવશે એમ, તો એ કે હું પછી જમી લઈશ એમ ભાવનગર જઈને. તો મેં કીધું એક કામ કરો
તમે જવા દો. એવું લાગે તો આપણે ભાવનગર જમી લઈશું. મેં કીધું 11 વાગે તો પહોંચી જશું. અત્યારે 9:07 જેવું થયું છે એટલે કહું છું. શું એમ કરવું છે કે હારું વાંધો નહીં, હાલો જમી લઈએ પછી જઈએ. એ કેમ એમ કરે છે? જમી લઈને તમે કહો છો મને બહુ બધી ભૂખ લાગી છે કે હાલને જમી લઈ. ફોન બંધ કર્યો ને પછી કહે તો મેં કીધું બાપા જમી લઈ હાલો ને. મેં કીધું ઊંઘ આવે તો 5-10 મિનિટ સુઈ જશે. ભૂખ એટલી લાગી હતી ને બ્લોગ લેવાનું જ ભૂલી ગયો હું. તો ચાલો જમી લીધું ને હવે જઈએ ઘરે. favors, yeah. Now we go on and on with this poor love song we've been working on far too long, baby. Do you still remember? 12 વાગે અમે લોકો ઘરે પહોંચી ગયા. બંધ થઈ ગયું બગાસું. બગાસું ખાતી હતી ને, બગાસું બંધ કરી દીધું. હવે ખાને મસ્ત એસી ચાલુ કરીને નાઇટ કપડાં પહેરી લીધા ને અમે જો સુઈ જવાનું તો ફેસ ધોવાનું થતું નથી, કેમ કે ડોક્ટર સાહેબે કીધું છે 12 કલાક ફેસ ધોવાનું નથી. એટલે મોર્નિંગમાં સાબુથી વોશ નથી કરવાનું, સોરી ફેસ વોશથી પણ વોશ નથી કરવાનું, નોર્મલી પાણીથી વોશ કરવાનું છે. આ સ્કિન સી ડ્રાય થશે એટલે થોડી થોડી ઉખેડતી જશે. તો આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો છે એવી આશા રાખું છું. તો હવે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પછી તારું મોઢું તો જો કર્યું તે. સારું ચાલો બાય બાય. મહાદેવ. અત્યારે અમરેલી જાય એટલા માટે કે હમણાં થોડા દિવસથી છે ને મારું ફેસ છે ને સાવ બ્લેક થઈ ગયું છે અને પ્લસ પિમ્પલ્સ એટલે કે રિઝલ્ટ નથી આવતું. આમ 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 કરી જાવજી. Favors, yeah. Now we go on and on with this poor love song we've been working on far too long, baby. Do you still remember when our hearts tuned up spontaneously? On and on like a marathon, we keep running from fighting for something to remind